પહેલા તો વિક્રમભાઈ ઠાકોરની મમ્મીને દેવ આત્માને શાંતિ મળે એવી ભગવાન જોડે પ્રાર્થના કરીએ. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે લાઈવ વિડીયો તમને બતાવી રહ્યો છું મિત્રો. તો અત્યારે તમને જોવા મળી રહ્યો છે એમને અત્યંત શાંતિ, એટલે કે તમે અત્યારે જોઈ શકો છો એમનો અગ્નિ સંસ્કાર કરવાનો વિડીયો તમારા સાથે શેર કર્યો છે મિત્રો. અમને પણ દુઃખ લાગે છે મિત્રો ત્યારે આવા વિડીયો શેર કરતા માટે પણ તમે, કારણ કે એમના વિક્રમભાઈ ઠાકોરના ચાહકોને એમના આશિકોને બહુ એમને કોમેન્ટ કરે છે કે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી અવસાન થયું, એમના અંતિમ શાંતિનો વિડીયો અપલોડ કરો. તો એટલા માટે આજે વિડીયો અપલોડ કર્યો છે મિત્રો. તમે જોઈ શકો છો વિડીયો અત્યારે, કારણ કે એવા બધા કલાકારો પણ આવ્યા હતા અને બધા એમના વડીલો પણ અત્યારે તમે ભલા જોઈ શકો છો. અને બેચરભાઈ ઠાકોર પણ તમે જોઈ શકો છો હાજર છે, ત્યાં આવેલા હતા. અને એવા ઘણા મ્યુઝિક ડિરેક્ટર અને એવા સિંગરો પણ આવેલા હતા. તો એમના અંતિમ શાંતિ, એટલે કે એમના દેવાત્માને શાંતિ મળે એવી ભગવાન જોડે પ્રાર્થના કરીએ આપણે. તો મિત્રો ખૂબ જ અત્યારે દુઃખ લાગે છે, કારણ કે અત્યારે આવો જોતા, કારણ કે અમને પણ દુઃખ લાગી રહ્યું છે અત્યારે આ વિડીયોની અંદર, કારણ કે જોતા, કારણ કે બહુ દર્શક અત્યારે દેખાઈ રહ્યું છે, તમારા સાથે શેર કર્યું છે. તો મિત્રો બેસણામાં પણ કોણ કોણ કલાકાર આવ્યા હતા એ પણ તમને જણાવીશું આ વિડીયોમાં મિત્રો. તો જિગ્નેશભાઈ કવિરાજે પણ આવ્યા હતા અને એવા દરેક કલાકારો પણ આવેલા હતા. તમે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે અત્યારે જિગ્નેશભાઈ કવિરાજ અને વિક્રમભાઈ ઠાકોર, જીવરાજભાઈ ઠાકોર, પછી ઈશ્વરભાઈ ઠાકોર, એમના ભાઈ અને એમના ભત્રીજા, અને સાથે મળી અને તમે જોઈ રહ્યા છો વિડીયોનો કેમેરામેન પણ શૂટ કરી રહ્યા છે અત્યારે વિક્રમભાઈ ઠાકોરની મમ્મીનો જે અવસાન થયું અને એમના બેસણાના વિડીયો અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે ખૂબ જ વિડીયો અત્યારે વાયરલ યુટ્યુબમાં અને સોશિયલ મીડિયા ઉપર અત્યારે તમને જોવા મળતા હશે મિત્રો, કારણ કે અમે એટલા માટે અપલોડ કર્યા છે, કારણ કે વિક્રમભાઈ ઠાકોરના ચાહકો બહુ અત્યારે વિડીયોની માગ છે, કારણ કે આ વિડીયો ખૂબ જ જોવા માગે છે, કારણ કે એમના વિક્રમભાઈ ઠાકોરના મમ્મીનું અવસાન થયું, એટલે કે કોણ કોણ કલાકાર આવ્યા હતા એ પણ જાણવા માગે છે. અને ખૂબ જ તમને જોઈ શકો છો એવા જીવરાજભાઈ ઠાકોર પણ પાછળ બેઠેલા છે, એ પણ તમને જોવા મળી રહ્યા છે. અને વિક્રમભાઈ ઠાકોર પણ તમને આ વિડીયોની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે. તો વિક્રમભાઈ ઠાકોરને જે તમે જોઈ શકો છો અત્યારે દર્શક અત્યારે દેખાઈ રહ્યું છે મિત્રો, કારણ કે દુઃખ લાગે છે, અમને ખૂબ જ દુઃખ લાગે છે મિત્રો, કારણ કે આવું જોતા, કારણ કે અત્યારે તમારા સાથે વિડીયો પણ શેર કર્યો છે મિત્રો. તો ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે અત્યારે. બધા તમે જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોર બધા લોકો સાથે બેઠેલા છે અને ખૂબ જ એવા મહેમાનો આવેલા છે. અને ત્યાં એમના બેસણામાં પણ તમે જોઈ શકો છો જીવરાજભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ ઠાકોર અને એવા એમના ભાઈઓ પણ બધા સાથે મળી અને એવું બધા મહેમાનોને સ્વાગત કરી રહ્યા છે. ત્યારે મહેમાનોનો ખૂબ જ ભાવ ભર્યો, કારણ કે અત્યારે બીજા કલાકારો પણ આવેલા હતા એ પણ તમને હું બતાવીશ. પણ અત્યારે આ વિડીયોમાં જે તમને દેખાઈ રહ્યા છે એટલા કલાકારો અત્યારે હું બતાવી રહ્યો છું, અને બીજા વિડીયોમાં પણ તમને હું બતાવીશ. બીજા વિડીયો પણ છે મારી જોડે અને બીજા પણ વિડીયો હું બનાવીને અપલોડ કરીશ મિત્રો. તો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે એમના લક્ષ્મીબેનના, એટલે કે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી, એટલે કે એમના અવસાન થયું છે મિત્રો. તો એમના દેવાત્માને શાંતિ મળે એવી ભગવાન જોડે આપણે પ્રાર્થના કરીએ બધા લોકો, અને સાથે મળી અને ખૂબ જ એમના પ્રાર્થના કરીએ ભગવાનના હાથ જોડે, બે હાથ જોડીને. તો વિક્રમભાઈ ઠાકોર, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે ખૂબ જ દુઃખ લાગે છે, કારણ કે અમને પણ અને તમને પણ દુઃખ લાગતું હશે અત્યારે આવું જોતા, કારણ કે અત્યારે કોને આવું ગમે મિત્રો. તો આવું કોઈને નથી ગમતું મિત્રો, તો કોઈ સાથે આવું નહીં થાય, કારણ કે તો એમના દેવાત્માને શાંતિ મળે, કે એટલે એમના લક્ષ્મીબેનને, એટલે કે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી એટલે એક્સપાયર્ડ થયા, એટલે એમને દેવાત્માને શાંતિ મળે. ખૂબ જ આપણે ભગવાન જોડે પ્રાર્થના કરીએ અને વિક્રમભાઈ ઠાકોર ખૂબ જ હવે સદબુદ્ધિ, એટલે કે એમને ખૂબ શાસ્ત્રી હાલે. અને ખૂબ જ એવા વિડીયો પણ અત્યારે તમારા સાથે મિત્રો શેર કર્યા છે, કારણ કે ઘણા લોકોએ વિડીયો પણ શેર કર્યા છે મિત્રો. અને જે અત્યારે આ વિડીયો તમારા સાથે શેર કરી રહ્યો છું, તો અત્યારે આ બેસણાનો વિડીયો શેર કર્યો છે મિત્રો. અને જે આગળમાં સ્ટાર્ટમાં તમને બતાવ્યો એ એમને અંતિમ શાંતિનો પણ વિડીયો તમને હું બતાવ્યો છે વિડીયોની અંદર. તો અમારા ચેનલની અંદર ઘણા લોકોની કોમેન્ટ હતી, તો આજે મેં પૂરી કરી છે મિત્રો. તો તમે દરેક પણ લોકો બધા સાથે મળી અને લખવાનું ભૂલતા નહીં, ઓમ શાંતિ જરૂરથી લખજો મિત્રો. ઓમ શાંતિ લખશો તો એમના દેવાત્માને શાંતિ મળશે. અને એમના બેસણાનો પણ તમને અત્યારે ફોટો પણ બતાવી રહ્યા છો હું જોડે, કારણ કે કૃષ્ણ ભગવાનનો પણ ફોટો છે મિત્રો. અને ખૂબ જ સરસ રીતે તમને અત્યારે હું બતાવી રહ્યો છું વિડીયો મિત્રો. તો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, તમે લખજો જરૂરથી, લખવાનું ભૂલતા નહીં બધા મિત્રો, કારણ કે ઓમ શાંતિ લખશો તો એમના દેવાત્માને શાંતિ મળશે. અને વિક્રમભાઈ ઠાકોર અત્યારે તમે જોઈ શકો છો, તો અત્યારે એમના સાથે મળી અને ખૂબ જ, તો આ ચેનલ